ગ્રેગર મેન્ડેલ એમના કામથી આપણને ખબર પડી કે આનુવંશિકતા કેવી રીતે કામ કરે છે. આજે આપણે એમના જે ખૂબ જ મહત્વના સિદ્ધાંત વિશે વાત કરીશું કે લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં કઈ રીતે ઉતરે છે. ચાલો આ મજેદાર રહસ્યને ઉકેલીએ. ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ બને છે કે કોઈને એમના માતાપિતામાંથી એકની આંખોનો રંગ મળે પણ વાળનો રંગ બીજાનો? આ લક્ષણો શું એકબીજા સાથે જોડાયેલા હોય છે કે પછી અલગ અલગ? બસ આ જ સવાલ મેન્ડેલને પણ થયો હતો. અને આ જ સવાલ આપણને એમના પ્રખ્યાત પ્રયોગની બરાબર વચ્ચે લઈ જાય છે. તો આ આખું રહસ્ય સમજવા માટે આપણે કોઈ છોડ નહીં પણ રંગીન મણકાનો ઉપયોગ કરીશું. હા, મણકા. આપણે મેન્ડેલના પ્રયોગને એકદમ સરળ રીતે ફરીથી કરીશું. આનાથી છે ને જીનેટિક્સ જેવો અઘરો વિષય પણ એકદમ સહેલો લાગશે. આપણે આને કહીશું ડાયહાઇબ્રિડ ક્રોસ. ગભરાવાની જરૂર નથી. ડાય એટલે 2. બસ એનો મતલબ એટલો જ છે કે આપણે એક સાથે 2 અલગ અલગ લક્ષણો પર ધ્યાન આપી રહ્યા છીએ. એક તો બીજનો રંગ અને બીજો ફૂલનો રંગ. આનાથી જ તો ખબર પડશે કે આ બંને લક્ષણો એકબીજા સાથે જોડાયેલા છે કે પછી પોતપોતાની રીતે આગળ વધે છે. ચાલો હવે આપણા આ મોડેલને સમજીએ. અહીં જુઓ, દરેક મણકો છે ને એ જનીનનું એક વર્ઝન છે જેને વિજ્ઞાનમાં એલીલ કહેવાય છે. અમુક એલીલ પ્રભાવી એટલે કે ડોમિનન્ટ હોય છે, જેમ કે પીળો રંગ. મતલબ જો એ હાજર હોય તો એ જ દેખાશે. અને બીજા હોય છે પ્રચ્છન્ન એટલે કે રિસેસિવ, જેમ કે લીલો રંગ. એ બિચારો ત્યારે જ દેખાય જ્યારે એના જેવા 2 ભેગા થાય. સારું, તો પ્રયોગ શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે 2 પિતૃઓ લઈશું. આ પિતૃઓ એમના લક્ષણો માટે એકદમ શુદ્ધ છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો હોમોઝાયગસ. એનો સાદો મતલબ એ છે કે એમની પાસે દરેક લક્ષણ માટે એક સરખા જ એલીલ છે, કોઈ મિલાવટ નહીં. અહીં જોઈ શકાય છે પિતૃ નંબર 1. એની પાસે છે YYR એટલે કે પીળા બીજ અને લાલ ફૂલ બંને માટેના પ્રભાવી જનીનો. અને બીજી બાજુ છે પિતૃ નંબર 2. એની પાસે છે y r એટલે કે લીલા બીજ અને સફેદ ફૂલ બંને માટેના પ્રચ્છન્ન જનીનો. જ્યારે આ 2 શુદ્ધ પિતૃઓનું સંકરણ થાય છે ત્યારે જે પહેલી પેઢી એટલે કે F1 જનરેશન બને છે એમાં બધા જ સંતાનો હેટ્રોઝાઇગસ હોય છે. આનો મતલબ એ છે કે એમની પાસે દરેક લક્ષણ માટે એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન એલીલ હોય છે, એટલે કે YYRR. અને યાદ છે ને પ્રભાવી એલીલનો નિયમ? બસ એના લીધે જ આ પેઢીના બધા જ છોડના બીજ પીળા અને ફૂલ લાલ હોય છે. અને હવે આવે છે પ્રયોગનો સૌથી રોમાંચક ભાગ. આપણે શું કરીશું? F1 પેઢીના જ 2 સભ્યો વચ્ચે સંકરણ કરાવીશું. અને અહીં જ મેન્ડેલને એવા પરિણામો મળ્યા જેણે આનુવંશિકતાના નિયમોને કાયમ માટે બદલી નાખ્યા. આ પ્રક્રિયા કુદરતમાં જે થાય છે એની જ નકલ છે. કુદરતમાં ગેમીટ્સ એટલે કે પ્રજનન કોષો રેન્ડમલી ભેગા થાય છે ને, બસ એવું જ આપણે આંખ બંધ કરીને મણકા ઉપાડીશું. એનાથી એ પાક્કું થશે કે દરેક એલીલને વારસામાં આવવાનો સરખો મોકો મળે, કોઈ પક્ષપાત નહીં. ચાલો તો આપણું સિમ્યુલેશન પૂરું થઈ ગયું. હવે પરિણામો જોવાનો સમય છે. શું લાગે છે, કોઈ પેટર્ન જોવા મળશે કે બધું આમ તેમ જ હશે? ચાલો જોઈએ. ઓકે, તો 64 સંતાનોમાંથી સૌથી મોટું ગ્રુપ લગભગ 36 સંતાનોનો. એમાં બંને પ્રભાવી લક્ષણો દેખાયા, એટલે કે પીળા બીજ અને લાલ ફૂલો. આ તો આપણે ધાર્યું જ હતું, કારણ કે બંને ડોમિનન્ટ છે એટલે એમના દેખાવાની શક્યતા સૌથી વધારે જ હોય. પણ અહીંથી વાત રસપ્રદ બને છે. બીજો ગ્રુપ જુઓ, લગભગ 12 સંતાનો. એમનામાં એક નવું જ કોમ્બિનેશન જોવા મળ્યું, પીળા બીજ અને સફેદ ફૂલ. આ પિતૃ પેઢીમાં નહોતું. અને એવું જ લગભગ બીજા 12 સંતાનોનું ત્રીજું ગ્રુપ પણ મળ્યું. એમાં વળી બીજું નવું કોમ્બિનેશન હતું, લીલા બીજ અને લાલ ફૂલ. આ બંને પરિણામો એ સાબિત કરે છે કે લક્ષણોનું નવું મિશ્રણ શક્ય છે. અને છેલ્લે સૌથી નાનો ગ્રુપ લગભગ 4 સંતાનોનો. એમનામાં બંને પ્રચ્છન્ન લક્ષણો દેખાયા, લીલા બીજ અને સફેદ ફૂલ. આ નાનો આંકડો ભલે હોય પણ આ ખૂબ જ મહત્વનો સંકેત છે. એ આપણને સ્પષ્ટપણે બતાવે છે કે લક્ષણો ખરેખર એકબીજાથી સ્વતંત્ર રીતે વારસામાં મળે છે.
અને જ્યારે આપણે આ બધા આંકડાઓને ભેગા કરીએ 36, 12, 12 અને 4 તો એનો ગુણોત્તર શું બને છે? 9:3:3:1. આ કોઈ જાદુ નથી, આ કોઈ સંયોગ નથી, આ એક ચોક્કસ ગાણિતિક પેટર્ન છે જે ખૂબ જ ઊંડા બાયોલોજીકલ સિદ્ધાંત તરફ ઇશારો કરે છે. તો આ 9:3:3:1 ગુણોત્તરનો અર્થ શું છે? આ આંકડા આપણને સીધા જ આખા પ્રયોગના નિષ્કર્ષ તરફ લઈ જાય છે, અને એ નિષ્કર્ષ એટલે આનુવંશિકતાનો એક મૂળભૂત નિયમ. એનો સીધો મતલબ એ છે કે એક લક્ષણનો વારસો બીજા લક્ષણના વારસા પર આધાર રાખતો જ નથી. યાદ છે આપણો પહેલો સવાલ? બસ આ જ કારણ છે કે કોઈને માતાની આંખો અને પિતાના વાળ વારસામાં મળી શકે છે. બીજનો રંગ અને ફૂલનો રંગ બંને પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે આગળ વધે છે. અને આ જ છે મેન્ડલનો મુક્ત વહેંચણીનો નિયમ. વૈજ્ઞાનિક રીતે કહીએ તો અલગ અલગ લક્ષણો માટેના જે જનીનો છે એ એકબીજાથી સ્વતંત્ર રીતે જન્યોમાં વહેંચાઈ જાય છે. આ જ નિયમ સમજાવે છે કે શા માટે એક જ માતા-પિતાના બાળકોમાં આટલી બધી વિવિધતા જોવા મળે છે. આ જ તો જેનેટિક ડાયવર્સિટીનો પાયો છે. જરા વિચારો, જો આ એક સરળ નિયમ માત્ર 2 લક્ષણોને આટલી સુંદર રીતે સમજાવી શકતો હોય તો દરેક જીવંત વસ્તુની અંદર જે અબજો કોડ છુપાયેલા છે એની જટિલતા કેટલી અકલ્પનીય હશે. મેન્ડેલની આ શોધ તો આનુવંશિકતાના વિશાળ અને રહસ્યમય દુનિયાનો માત્ર એક દરવાજો ખોલે છે. આપણા પોતાના ડીએનએમાં હજી કેટલાય રહસ્યો ઉકેલવાના બાકી હશે ખરું ને?